નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે। આઈપીએલની શરૂઆત થઈ ચૂકી છે અને આપણા કાર્યક્રમ થકી પણ આપણે વાત કરીએ છીએ તમામ આઈપીએલ મેચોની। વાત કરીશું ગઈકાલે જે આઈપીએલની 2 મેચો રમાઈ, ડબલ હેડર મુકાબલો હતો ગઈકાલે અને આજે પણ 2 મુકાબલાઓ છે, ત્યારે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છે। ગઈકાલની 2 મેચની વાત કરીએ તો ખૂબ જ રોમાંચક બંને મેચો રહી। સૌથી પહેલાં તો વાત કરીએ તો બપોરે જે દિલ્હી અને પંજાબ વિરુદ્ધ મેચ હતી, દિલ્હી કેપિટલ્સ અને સામે પંજાબ કિંગ્સ જે વાત કરીએ તો તેમનો મુકાબલો કે જે ખૂબ જ રોમાંચક રહ્યો અને જેમાં પંજાબે દિલ્હીને ગઈકાલે હરાવ્યું હતું। બીજી મેચની વાત કરીએ તો કેકેઆર અને હૈદરાબાદ, આ મેચ કે જે ખૂબ જ રોમાંચક 200+ જે ટાર્ગેટ આપવામાં આવ્યો હૈદરાબાદને અને તેમાં હેનરિક ક્લાસેનની જે બીજી ઇનિંગ્સમાં જે બેટિંગ હતી તે જોઈને પણ ક્યાંક ને ક્યાંક તમામ ફેન્સ છે કે જે ક્યાંક ને ક્યાંક મંત્રમુગ્ધ થઈ ગયા। તેમના પૈસા વસૂલ બેટિંગ કે જે જોવા મળી અને પ્રથમ ઇનિંગ્સમાં આંદ્રે રસેલ 20 બોલમાં 50 ફટકારી, એટલે 2024ની સૌથી ફાસ્ટેસ્ટ 50ની શરૂઆત આંદ્રે રસેલે કરી નાખી છે। સાથે જ વાત કરીશું આજે 2 મુકાબલા છે બંને, જે વાત કરીએ તો પ્રથમ મુકાબલો છે રાજસ્થાન અને સામે લખનૌની ટીમ છે। રાજસ્થાનના જયપુર સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે। રાજસ્થાનના કેપ્ટન હશે સંજુ સેમસન અને સામે કેએલ રાહુલની લખનૌ, જેમાં જે ગૌતમ ગંભીર કે જે કેકેઆર સાથે આ વખતે જોડાયા છે અને જસ્ટિન લેંગર કે જે આ વખતે લખનૌ સાથે જોડાયા છે, એટલે નવા કોચ સાથે પણ તે લખનૌની ટીમ આ વખતે મેદાનમાં ઉતરી છે। બંને ટીમો ખૂબ જ જે પ્રકારે કહી શકાય કે મજબૂત ટીમ છે, કોણ બાજી મારે છે તે જોવાનું છે। બીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, સૌથી મોટા સ્ટેડિયમમાં, ગુજરાત અને સામે મુંબઈ। બંને ટીમો માટે કેપ્ટન નવા છે। મુંબઈની વાત કરીએ તો હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરી ચૂક્યા છે ગુજરાત ટાઇટન્સની 2 વખત અને બંને વખત ફાઇનલમાં પણ રમી ચૂક્યા છે, 1 વખતના વિજેતા પણ છે અને આ વખતે મુંબઈએ કેપ્ટન બદલ્યા છે, હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા છે। સામે ગુજરાતની વાત કરીએ તો આઈપીએલ 2024ના સૌથી યુવા કેપ્ટન હશે શુભમન ગિલ કે જે ગુજરાતની કેપ્ટનશીપ કરશે। ગુજરાત આ વખતે કેવી શરૂઆત કરે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે। ગઈ વખતનું ડિફેન્ડિંગ ચેમ્પિયન। આજ 4 મેચો પર આપણે ચર્ચા કરીશું। ચર્ચા સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અમારા અશોકભાઈ મિસ્ત્રી જોડાઈ ગયા છે। અશોકભાઈ, સ્વાગત છે। થેન્ક યુ સો મચ। સૌથી પહેલાં તો ગઈકાલની જે ડબલ હેડર મુકાબલો, સૌથી પહેલો મુકાબલો દિલ્હી અને સામે પંજાબ। દિલ્હી માટે રિષભ પંત, જે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અકસ્માત બાદ આટલા બધા દિવસ બાદ 400+ દિવસ, કારણ 1.5 વર્ષ આઈ થિંક આપણે કહી શકીએ કે તેના પછી તેઓ મેદાનમાં ઉતર્યા અને જે માહોલ સ્ટેન્ડિંગ ઓવેશનથી તેમનું સ્વાગત કર્યું તમામ જે ફેન્સ હતા તેમણે, અને 18 રનની ઇનિંગ્સ રમી। કઈ રીતે આપણે પણ જોઈ હશે મેચ, રિષભ પંત ફરી એક વખત મેદાન પર પાછા આવ્યા છે? આઈપીએલ એ કદાચ લાગણીઓની રમત નથી, સૌથી પહેલી વાત છે। તમે દેશ માટે રમતા હો અને જ્યારે તમે સ્ટેન્ડિંગ ઓવેશન મળે એ અલગ વસ્તુ હોય છે। અહીંયા આગળ તરત જ તમારી પાસેથી અપેક્ષા કરવામાં આવે છે કે કેટલા રન બનાવે। રિષભ પંતનું પાછું ફરવું અથવા રિષભ પંતનું ફિટ હોવું, કારણ કે ભારતની માટે જ્યારે રમવાનું હતું ત્યારે રિષભ પંત ક્યાંક ને ક્યાંક અનફિટ રહ્યા અને હવે સડનલી આઈપીએલ માટે રમવા માટે ફિટ થઈ ગયા, એટલે જે એક નેચરલ રિસ્પેક્ટ જે જવું જોઈએ કોઈ ખેલાડી પ્રત્યે, એ નેચરલ રિસ્પેક્ટ આ ખેલાડી પ્રત્યે લગભગ ના જાય કે આપણને એમ લાગે કે આઈપીએલ માટે આ તૈયાર થયા છે। અચ્છા, આઈપીએલ માટે તમે ખરેખર તૈયાર થયા છે તો તમે પહેલથી રન બનાવો, તો અહીંયા આગળ સીધું કનેક્શન છે કે આઈપીએલમાં તમે રમો છો, પહેલી વાર ઉતરો છો, ભલે તાળીઓના ગડગડાથી સ્વાગત કરશે, પણ એ લોકો તમને પૂછશે ભાઈ કેટલા રન કર્યા તમે, તો એની ફિટનેસને, એની રમવાની ક્ષમતાને, એની પરત ફરવાને, એ દરેક વસ્તુને રન્સની સાથે જોડવામાં આવશે પહેલી વાર। હવે જયારે રન ના બને ત્યારે ગમે તેટલો મોટો ખેલાડી હોય, આઈપીએલની નજરમાં એ ખેલાડી ઉપર ઉઠતો નથી। એ આપણે પહેલા જોયું છે, મોટા ખેલાડીઓને આ રીતે આપણે એ થતા જોયા। એટલે રિષભ પંતની જે કારકિર્દી એક જમાનામાં હતી, હું નથી માનતો કે સિમિલર વે એટલી જ ફિટનેસથી, એટલી જ ત્વરાથી, એટલી જ સારી રીતે એ આઈપીએલમાં રન બનાવે, ચોગ્ગા છગ્ગા મારે અને આ બધી એ કરી શકે એવી શક્યતા મારી દ્રષ્ટિએ ઓછી જણાય છે। ભલે ફિઝિકલી ફિટ હશે, બધું બરાબર છે, પણ જે જુસ્સો છે, જે જનૂન છે, તાકાત છે, એ તાકાત ક્યાંક ને ક્યાંક એને મેદાન ઉપર બતાવવી પડશે। દિલ્હી કેપિટલ્સ એમની કેપ્ટનશીપ હોય કે કોઈની પણ કેપ્ટનશીપમાં કોઈ લાંબુ આગળ જઈ શક્યું નહોતું, એટલે કે ચેમ્પિયન બની નથી, એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સીન કે ભાઈ પંચના આવવાથી ટીમમાં ફેર શું પડે છે। તો એ જ્યાં સુધી ફેર વિઝિબલ ચેન્જ નહીં દેખાય
ત્યાં સુધી રિષભ પંતનું આગમન એ માત્ર ટીમમાં એક ખેલાડી પાછો ફર્યો એના પૂરતું મર્યાદિત થશે. તો ટીમનો પરફોર્મન્સ કેવો છે? દિલ્હી અગેન ગોઈંગ બેક ટુ ધ સેમ સ્ટોરી, દે આર લૂઝિંગ ધ મેચ. સામે તમે જો પંજાબની ટીમ જે હતી જબરજસ્ત પરફોર્મન્સ કર્યું, તો ક્યાંક ને ક્યાંક રિષભ પંતના આવવાથી થતો ફાયદો બહુ જ નલિફાઈ છે. ટીમ પણ હારી છે, એટલે હવે એને ટીમને આગળ લઈ જવા માટે જીતાડવી જરૂરી છે. અને એ જીત જ્યારે પોતાના બાવડાના બળે, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, ઇઝ અ કેપ્ટન. તમે આજે વોર્નરને કેપ્ટન બનાવ્યો હતું, મારી દ્રષ્ટિએ એવું હેવ બીન ધ બેસ્ટ કેપ્ટન મારી દ્રષ્ટિએ. કારણ કે તમે એ ખેલાડી ફોર્મમાં છે, એ રમી શકે છે, એની પાસે ક્ષમતા છે, ફિઝિકલી ફિટ છે. હવે તમે એની ઉપર આને કેપ્ટન તરીકે લાવ્યા છો, એટલે તમે એક ખેલાડી સાઇડલાઇન પણ થયો છે અને બીજા ખેલાડીને તમે પ્રમોટ કરવા માંગો છો, એવું પણ ક્યાંક સાબિત થાય છે. જી જી ચોક્કસથી. ગઈકાલની મેચની હવે વાત કરીએ. દિલ્હીએ સૌપ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 174 રન કર્યા અને પંજાબે તે સ્કોર હાંસલ પણ કરી દીધો. સેમ કરન અને લિયામ લિવિંગસ્ટનની જે શાનદાર ભાગીદારી, શાનદાર ઇનિંગ્સ, તેના થકી કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર જે બેટિંગ લાઇનઅપમાં જે પ્રકારે વોર્નર અને મિચેલ માર્શે શરૂઆત કરી દિલ્હી માટે અને 174 રને જે પ્રકારે અટક્યા, છેલ્લે અભિષેક પોરેલે આવીને એક સારી બેટિંગ કરી છે, કઈ રીતે આ મેચનું વિશ્લેષણ કરશો? 100 રન લગભગ થયા, ટોચના 4 ખેલાડીઓ કર્યા. હવે તમે વિચાર કરો કે જે ખેલાડીઓ ટોચમાં એટલે ટોપ ઓર્ડરમાં રમે છે, એ ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન કોઈ પણ મેચના 80% રન હોવું જોઈએ. 200 રનનું ટાર્ગેટ લઈને ચાલતા હોય તો 160ની આસપાસ, 150ની આસપાસ સ્કોર આ 4 બેટર્સે આપવો પડે. એમાં એકાદ બેટ્સમેન લાંબુ પણ રમેલો હોવો જોઈએ. દરેક બેટ્સમેન જે આવ્યા છે અને રન કર્યા છે, એ કોઈ એટલું મોટું પ્રપોર્શન રાખ્યું નથી કે જેમાં એમ કહેવાય કે હા, દેવ પ્લેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેચ. એટલે અહીંયા આગળ હું મારી દ્રષ્ટિએ જોઈશ કે દિલ્હીની જે બેટિંગ છે, ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. હવે જો શરૂઆતના 4 બેટર્સ જો મોટો સ્કોર મૂકી શકતા ના હોય તમારા માટે, તો પછી આગળ ઉપર તમારા માટે પ્રશ્નો ઉભા થવાના છે. તો અહીંયા આગળ પહેલી વસ્તુ એ છે કે ટોપ 4 બેટર્સની ફોર્મ એટલી સારી નથી. સામે છેડે તમે પંજાબ જુઓ, પંજાબ હેઝ ડન વેલ. કારણ કે જે રીતે પંજાબે, ઓફકોર્સ એમનો બી ટોપ ઓર્ડર ડીડ નોટ વર્ક ધેટ એફિશિયન્ટ, પણ ત્યાર પછી જે ઇનિંગ જોવા મળી એ ભલે લિવિંગસ્ટોનની ને કરનની જોવા મળી આપણને, બટ દે હેવ પ્લેડ અ ગુડ ક્રિકેટ, એક્સાઇટિંગ ક્રિકેટ, ચોગ્ગા છગ્ગાનું ક્રિકેટ, એટેકિંગ ક્રિકેટ. તો આ બધી વસ્તુની ખાસ જરૂર છે, એ દિલ્હી આપી ના શક્યું. અને સ્કોર તમે જુઓ એકદમ આસાન લાગવા માંડ્યો. વન્સ ધીસ 2 બેટર્સ સ્ટાર્ટેડ પ્લેઇંગ, કરને જે રીતના શોટ્સ માર્યા અને જે રીતે એની બેટિંગ કરી અને જે રીતે લિવિંગસ્ટોન મેચ લઈ ગયો, આઈ થિંક આ જે વસ્તુ છે એ ક્યાંક એ પણ સૂચવે છે કે તમે 170ની આસપાસનો સ્કોર મૂક્યો છે 174 રનનો, બટ યુ ડુ નોટ હેવ ગુડ બોલિંગ પાવર કે તમે એ સ્કોરને રિસ્ટ્રિક્ટ કરી શકો. તો પહેલી વસ્તુ અહીંયા દિલ્હી માટે બંને વસ્તુ મુખ્ય જોવા મળી. બેટિંગ સારી થઈ નહીં, બોલિંગ તમારી કોઈ પણ રીતે સામેની ટીમ પર અસર કરતી જોવા નથી મળી. તો આ ટીમને રિકી પોન્ટિંગ કઈ રીતે લઈને આગળ જાય છે, આઈ થિંક ધેટ વિલ હાવ ટુ વેઇટ એન્ડ વોચ. પંજાબ ઓન ધ અધર હેન્ડ નોટ વેરી હોટ ફેવરિટ, લેટ અસ બી વેરી ફ્રેન્ક. આ ટીમ કે એવું નથી કે દરેક વખતે કપ માટે ઝઝૂમતી એવી ટીમ નથી. આ છેલ્લી 4 ટીમ જે હોય એમાં જ એનો નંબર હોય છે. પણ તે છતાંય મોરલી યસ, દે હેવ વોન ધીસ પર્ટિક્યુલર મેચ વિથ ગ્રેટ ઇઝ. એટલે અને બીજું કે એમને ખાસ કરીને આ બંને ખેલાડીઓ બહુ શરૂઆતથી સારા ફોર્મમાં જોવા મળ્યા છે. હવે બાકીના જે ખેલાડીઓ નથી રમ્યા ટોપ 4, એમાંથી ધારો કે 2-3 ખેલાડી રમતા થઈ જશે, તો આઈ થિંક પંજાબની પાસે હજુ એક બેઝ છે કે શરૂઆતના 5-6 બેટ્સમેનો એક મોટો સ્કોર મૂકી શકે, અથવા તો 173નો સ્કોર ચેસ કરી શકે. ઇઝીલી ચેસ કર્યો, કોઈ તકલીફ નથી પડી એમને. અને ઓવર બાકી હતી ત્યારે એમણે ચેસ કરી દીધો. તો કહેવાનું તાત્પર્ય છે કે પંજાબ હેઝ માર્ક ધેમસેલ્ફ કે યસ, અમે પહેલી મેચ જીત્યા છીએ. તો દે સ્ટાર્ટેડ વિથ અ બેંગ. રિષભ પંતનું પાછું આવું ટીમને ફળ્યું નથી, રનની દ્રષ્ટિએ નહીં, કેપ્ટનશીપની દ્રષ્ટિએ નહીં, અને ટીમ હારી ગઈ છે, એટલે બેકફૂટ ઉપર છે. અહીંયા આગળ પંજાબના વિજયને હું એ રીતે જોઉં છું કે આ ટીમનો હજુ શિખર ધવનને જે ઓપનિંગ અથવા તો સારા બેટર્સ છે, આઈ થિંક દે હેવ ધેટ પોટેન્શિયલ. એક સારી શરૂઆત કરે અને ત્યાર પછી કરન અને લિવિંગસ્ટોન જેવા બેટર્સ એને આગળ ધપાવે. આઈ થિંક ઇટ હેઝ ગોટ અ ગુડ ઓલરાઉન્ડર્સ ઇન ધ ટીમ. અને પંજાબ પાસે પોટેન્શિયલ પણ મને દેખાય છે. હર્ષદીપ જેવા બોલર પણ એ ટીમમાં છે અને દે આર રિયલી ડુઇંગ અ ગુડ જોબ. કે જે દિલ્હીની બોલિંગ ક્યાંક ને ક્યાંક ગઈકાલે તેવી ન રહી, જે પ્રકારનો સ્કોર ડિફેન્ડ કરવાનો હોય છે તેની આપણે વાત કરીએ. બીજી મેચ ગઈકાલની જે થઈ તેમાં
ખૂબ જ રોમાંચક મેચ કે જે તમામ ફેન્સ રાહ જોતા હોય છે કે અમને એક સારી મેચ જોવા મળે, બંને તરફથી આપણને એવી મેચ જોવા મળે. કેકેઆર અને સામે હૈદરાબાદની આપણે વાત કરીએ તો કેકેઆરમાં જે પ્રકારે આંદ્રે રસેલ આવ્યા ત્યાં સુધી એવું લાગતું નહોતું કે કેટલા 200 સુધી સ્કોર પહોંચશે, પરંતુ આંદ્રે રસેલે જે પ્રકારે બેટિંગ પછી શરૂઆત કરી અને તે તમામ ફેન્સ કે જે પછી તો ચીચિયારીઓ ઓછી જ નથી થઈ, તે ગઈકાલના મેદાનમાં આપણે જોયું છે. સૌથી ફાસ્ટેસ્ટ 50 કે જે 2024ની પણ સામે આવી ગઈ. સામે ક્લાસેન તેમની ક્યાંક ને ક્યાંક પારી એળે ગઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક રોમાંચક મેચ જોવા મળી ગઈકાલે. કાલની જે મેચ હતી, આઈ થિંક હું 2024ની તો ઓફકોર્સ શરૂઆત છે, પણ વન ઓફ ધ બેસ્ટ મેચ કહીશ. કલકત્તાનું કમનસીબ જુઓ તમે. કલકત્તા આટલા વર્ષોથી રમી રહ્યું છે, આટલા વર્ષોથી 2 વાર ચેમ્પિયન પણ બન્યું છે, પણ તે છતાંય આંદ્રે રસેલ એકમાત્ર એમની પાસે વિનિંગ ખેલાડી છે. તમે વિચાર કરો, આટલા બધા સારા પ્લેયર્સ હોવા છતાં કોઈ પણ ખેલાડી એટલું સારું, વેંકટેશ આયરની તમે વાત કરો કે રિંકુ સિંહની વાત કરો, આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણને બેટિંગમાં જોવા મળી નહીં, અને માત્ર ડિપેન્ડન્સી આવી તો એ આંદ્રે રસેલ પર. આપણે એમ જોવા જઈએ છીએ કે ભાઈ હવે નવા નવા ખેલાડીઓ આવતા જાય, પણ હજુ સુધી આ ટીમની જૂના ખેલાડીઓ ઉપરની ડિપેન્ડન્સી ઘટી નથી. તમે વિચાર કરો, અને આંદ્રે રસેલ આટલું રમ્યા છતાં પણ આટલી જબરજસ્ત બેટિંગ બનાવે છે અથવા તો બેટિંગ કરે છે, છગ્ગા ફટકારે છે. તમે કહ્યું કે 20 એને હાફ સેન્ચુરી જે બનાવી 20 બોલમાં, અને જે રીતે એને સ્કોર કર્યો છે, આઈ થિંક આ 7 છગ્ગા ફટકાર્યા છે, 3-4 ચોગ્ગા ફટકાર્યા છે. સો ઇટ્સ એમેઝિંગ બેટિંગ. અને એ આ પ્રકારના ક્રિકેટની અંદર આટલા વર્ષો ટકવું અને બીજી કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમવા છતાં પણ આટલું ફોર્મ આઈપીએલ માટે જાળવી રાખવું, આઈ થિંક રસેલ ઇઝ ટુ બી સેલ્યુટેડ. હવે તમે બીજી વાત કરી, એ સૌથી મહત્વની છે ક્લાસિક. ક્લાસિક કાલે જે રીતે એણે જે બેટિંગ કરી છે, સાહેબ 8 છગ્ગા ફટકાર્યા છે, અને જે રીતે મિચેલ સ્ટાર્કને એને છગ્ગા ફટકાર્યા છે, અથવા તો જે રીતે ઇટ વોઝ એમેઝિંગ. ક્યાંય કોઈ કલ્પના ના કરી શકે એવી બેટિંગ એ ક્લાસેનની જોવા મળી. હું માનું છું કે કાલનો વિનર ક્લાસેન જ હતો એકચ્યુઅલી જોવા જાવ તો. અને બીજું કે હા, હોલ્ડિંગ ધ નર્વ્સ બહુ મહત્વનું એક સેન્ટેન્સ છે કે ભાઈ કટોકટી સમયે તમે પોતાના આવેગો ઉપર કેટલો કાબુ રાખી શકો છો, તો પરિસ્થિતિ ઉપર કેટલું નિયંત્રણ રાખી શકો છો, એ બહુ જરૂરી છે. ક્લાસીન હેઝ પ્લેડ ધ સુપર નોક ઓફ હિઝ લાઈફ. મારી દ્રષ્ટિએ આટલો આક્રમક મેં ક્યારેય જોયો નથી. અને છગ્ગા તો આમ જાણે વિધિન ફ્રેક્શન, કોઈ પણ બોલર લાવો તમે સિક્સ તો મારી દેવાની. તો આ જે વસ્તુ જોવા મળી, અને 208 રન થઈ જાય એટલે ટીમ તો સાયન્સથી બેસી જાય, ચલો જીતી ગયા આપણે. અહીં તો છેક ગળા સુધી આવી ગયું, 204 સુધી તો સ્કોર પહોંચી ગયો. તમે વિચાર કરો કે આટલો સ્કોર બનાવ્યા છતાં પણ આવી જબરજસ્ત બેટિંગ કરીને કમબેક કરવું, આઈ થિંક બેસ્ટ. હૈદરાબાદની કાલની જે ઇનિંગ જે છે એ મારા ખ્યાલથી બેસ્ટમાં બેસ્ટ ગણી શકાય, કારણ કે હૈદરાબાદ ક્યારેય આટલું એટેકિંગ હતું નહીં, ટુ બી વેરી પ્રિસાઇઝ. અને કાલે જે રીતે સ્ટાર્કની બોલિંગમાં છગ્ગા આપણે જોવા મળ્યા, અને એ જે પરિસ્થિતિ સર્જાઈ, તો 2 જણા મોસ્ટ ગ્રેટ એન્ટરટેનર કાલના. હું બ્લેમ કરતો જ નથી કે ભાઈ આ માણસ ફિનિશ ના કરી શકે, પણ એક વસ્તુ ચોક્કસ છે, હર્ષિત રાણાને જે રીતે બોલરની જે વાત કરી આપણે છેલ્લી ઓવર, એ ક્યાંક ને ક્યાંક સેલ્યુટ કરવાનું મન થાય છે, કારણ કે એને ખબર હતી. અહીંયા 2 વસ્તુ બની કે જે રીતે ખેલાડી જે રમી રહ્યા હતા, એ સ્ટાર્ટેડ, હવે પહેલા બોલે સિક્સર વાગી ગઈ હતી, તમારી પાસે 7-8 રન જ જોઈતા હતા, 5 બોલ બાકી હતા, આરામથી જજ કરીને થઈ શકે એવા હતા, છતાં પણ સિક્સર મારવાનો પ્રયાસ કરો આંધળું વિધાઉટ કમિંગ ઇન લાઇન ઓફ ધ બોલ અને આઉટ થવું. આઈ થિંક ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ મેચ. પહેલી જે વિકેટ જે પડી, એ ત્યાર પછી આખી જે મેચ છે, મેચ એમના હાથમાંથી છૂટો ગઈ. બટ અહીંયા ક્રેડિટ આપવી પડે યંગ ખેલાડીને, એને ખબર હતી કે મારે મારું કામ કરવાનું છે, આઈ એમ સપોઝ ટુ બોલ ધ રાઇટ લેન્થ, અને એ રાઇટ લેન્થમાં એણે ક્લાસીનની પણ વિકેટ લીધી. અને ત્યાર પછી જે રીતે પરિસ્થિતિ સર્જાઈ, પેટ કમિન્સ સૌથી મોંઘા ખેલાડી કેપ્ટન તરીકે આવ્યા છે ડાયરેક્ટ, એમના હાથમાં 1 તક આવી, 1 બોલ આવ્યો અને 1 સિક્સ મારવાની જરૂર હતી, અનફોર્ચ્યુનેટલી એ ના કરી શક્યા. સો દેટ વોઝ ધ ફેન્ટાસ્ટિક. આ પર્ટિક્યુલર મેચમાં 3 ઇનિંગો જોરદાર, 3 જણની વાત ખાસ કરવી પડે. જે પ્રમાણે તમે વાત કરી કે ભાઈ રસેલ છે તો ખતરનાક છે, તમે ક્લાસેન જોયો, ક્લાસેન એબ્સોલ્યુટલી ટેરિફિક. પણ જે આ છેલ્લી ઓવર નાખી રાણાએ,
આઈ થિંક હી ઇઝ ધ મોસ્ટ પ્રોમિસિંગ પ્લેયર મારી દ્રષ્ટિએ કહીશ કે એણે ની હોલ્ડિંગ ધ નર્વ્સ, એણે એ વખતે પોતાનું સંતુલન બનાવ્યું. એને ખબર હતી કે મારે હું ગભરાટથી, કારણ કે આપણે જોયું ઘણા બધા કેટલા બધા વ્હાઇટ બોલ નાખવાની કેટલી બધી પરંપરા થઈ છે. ધડાધડ છેલ્લી ઓવર હોય તો વ્હાઇટ બોલ નાખતા જાય ને આમને તેમને, કશું જ ના થયું. હી હેઝ મેન્ટેન હિઝ લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન વેલ, અને એને બિલકુલ સાચી જગ્યાએ બોલિંગ કરી અને બેટ્સમેનને આઉટ થવા માટે મજબૂર કર્યા. અને આ જે પરિસ્થિતિ છે એ જબરજસ્ત રીતે નિર્માણ થઈ. તમે મેચ એટલી રોમાંચક થઈ, બંને ઇનિંગો જોવાની મજા આવી. 400 રન બન્યા, કેટલા છગ્ગા વાગ્યા, કેટલા ચોગ્ગા વાગ્યા તમે જુઓ. અને છેલ્લે પાછું ઓન ટોપ ઓફ ઇટ બેટ્સમેનોની લડાઈમાં બંને ટીમોના બેટ્સમેનો જબરજસ્ત રમ્યા. એની લડાઈમાં બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ હોવા છતાં પણ બોલર્સ ઓરિએન્ટેડ ગેમ બની ગઈ આ એક ઓવરમાં. તો આ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ આઈપીએલ, અને એટલા માટે આ લોકો આઈપીએલ ને પ્રેમ કરે છે. જી જે આજે હોળી ઉજવીએ છીએ, પરંતુ ગઈકાલે રંગોની જે પ્રકારે હોળી, રનોની હોળી કે જે ગઈકાલે જોવા મળી, અને તે બંને બેટ્સમેન જેની આપણે ચર્ચા કરી, ખાસ કરીને ક્લાસેન કે જે મિચેલ સ્ટાર્ક, એક વન ઓફ ધ મોંઘો ખેલાડી, જે પ્રકારે 20 કરોડમાં જે પ્રકારે ખરીદ્યો છે, અને તેને મિચેલ સ્ટાર્કની બોલિંગમાં 4 સિક્સર મારવી, તે ક્યાંક ને ક્યાંક એક બેટ્સમેનની જે ગુણવત્તા બતાવે છે કે કયા લેવલનો એક ખેલાડી છે. આજની ખાસ વાત કરીએ, આજે 2 મુકાબલા છે, રવિવાર છે અને ડબલ હેડર મુકાબલો. પ્રથમ મુકાબલો રાજસ્થાન, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર, રાજસ્થાન અને લખનઉ. કઈ રીતનું રહેશે? રાજસ્થાનના કયા કી પ્લેયર્સ કે જે ખાસ આજે બટલર અને જયસ્વાલ કે જે ફરી એક વખત એક શાનદાર શરૂઆત માટે આતુર હશે. સામે લખનઉની વાત કરીએ તો નવા કોચની સાથે નવી શરૂઆત લખનઉ કરવા જઈ રહ્યું છે. રાજસ્થાન રોયલ્સનું એક બેડ લક રહ્યું છે. આ પર્ટિક્યુલર મેદાન ઉપર 5માંથી 4 મેચો લોકો હારી ગયા છે, પણ આ વખતે પરિસ્થિતિઓ અલગ છે. આ રીતે તમારી પાસે જે ખતરનાક બેટર્સ છે, તમારી પાસે યશસ્વી જયસ્વાલની જે વાત કરી, ગયા વખતે આટલા બધા રનના ઠગડા કરીને ટેસ્ટ મેચની અંદર બેવડી સદીઓ ફટકારી. વૈશ્વિક દ્રષ્ટિએ અત્યાર સુધીમાં મોટાભાગના રેકોર્ડ એના નામે કરી દીધા. એટલું જબરજસ્ત લાલ ચોળ જેને કહેવાય ને કે એક ફોર્મમાં ચાલી રહ્યો ખેલાડી, એ આજે પોતાનું આઈપીએલ નું વર્ષ, આઈપીએલ ની શરૂઆત કરશે. દેટ ઇઝ નંબર 1. એ અને બટલર આપણે જાણીએ છીએ કે કેવો ખતરનાક ખેલાડી છે, કેવા છગ્ગા ને કેવા ચોગ્ગા મારે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ બંને બેટ્સમેન એમના નામ પ્રમાણે, એમના કેલિબર પ્રમાણે, એમની ભવ્યતા પ્રમાણે રમે છે કે નહીં. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી. સામે છેડે તમે જોવા જાઓ તો ક્વિન્ટન ડિકોક છે, દેવદત્ત પડીકલ છે, આ બધા ખેલાડીઓ છે, દીપક હુડ્ડા છે, અને આ ખેલાડીઓ પણ કેટલા સફળ થાય છે. અને સૌથી મહત્વના કેએલ રાહુલ, કે કેએલ રાહુલ અગેન ભારત માટે રમવાનું હતું તો ફિટ છે, ફિટનેસ છે, નથી, આવી રીતના વાત થઈ. આઈપીએલ આવી એટલે ફરી પાછા સાજા થઈ ગયા છે. તો આ પ્રકારના બેટર્સ જે છે કે જે ઇન્જર્ડ થવાને કારણે કે કોઈ ના કોઈ કારણે ટીમમાં નથી રમતા, અને પછી સડનલી દે આર કમિંગ ઇન ધ મિડલ, અને આપણે એમની પાસેથી મોટા રનની આશા રાખવી, હું મારી દ્રષ્ટિએ થોડુંક વધારે પડતું મને લાગે છે. પણ હા, એક વાત ચોક્કસ છે, નાઉ સિન્સ ઇઝ કમિંગ બેક, એને એનું ફોર્મ બતાવવું પડશે, રન બનાવવા પડશે. ક્વિન્ટન ડિકોક, દેવદત્ત પડીકલ પણ એટલા જ જબરજસ્ત છે, પણ સૌથી મહત્વના બેટર્સ મારી દ્રષ્ટિએ હું જોઈ રહ્યો છું તો એ છે બટલર છે, સંજુ સેમસન. કે he is also one of the good batsmen, પણ ક્યારેય એની જે આક્રમકતા અથવા એનો જે પ્રહાર છે અથવા એની જે ઇનિંગ છે એ સાતત્યપૂર્ણ જોવા નથી મળી. બટ યશસ્વી જયસ્વાલ, યસ, આઈ સ્ટીલ હેવ ગ્રેટ હોપ કે આ યંગ મેન આ વખતે પણ આઈપીએલ ના જે કોઈ રેકોર્ડ બાકી બચ્યા છે એના નામે કરી લેશે. એટલી ખતરનાક બેટિંગ એને ઇવન ટેસ્ટ મેચમાં કરી. ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિશ્વમાં છગ્ગા મારનાર ખેલાડી બની ગયો, વિચાર કરો. તો આ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ આજે જોવા મળશે. બંને ટીમોમાં જોરદાર ખેલાડીઓ છે, એટલે વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે ના દેવદત્ત પડીકલને તમે સામાન્ય રીતે લઈ શકો, ના ક્વિન્ટન ડિકોકને લઈ શકો. એવરીબડી વોન્ટેડ ટુ પ્રૂવ ધેમસેલ્ફ, એટલે એ તો મેચ લાલ ચોળ જ રહેવાની. પણ અહીંયા એક બહુ મહત્વની સ્થિતિ સર્જાવાની છે. ટીમ ટોસ જીતીને શું કરશે? કારણ કે ધૂમ ધકતા તડકામાં જે ટીમ પહેલી ફિલ્ડિંગ કરશે એ નીચોઈ જશે. એટલે આ એક પર્ટિક્યુલર વસ્તુ અગત્યની રહેશે કે ટોસ કોણ જીતે છે અને શું બને છે. કારણ કે આ પરિસ્થિતિની અસર મેચ ઉપર થવાની પૂરેપૂરી સંભાવના છે. પણ ઓવરઓલ જોવા જાવ તો બંને ટીમો જબરજસ્ત, જોરદાર, અને મેચ પણ જોવાની મજા આવશે.
કે જેની ખાસ ચર્ચા ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જે ટેસ્ટ સિરીઝ રમાઈ હતી તેમાં જે ઇન્જર્ડ હતા છતાં પણ 6 વિકેટ લઈને વેસ્ટ ઇન્ડિઝને જીતાડ્યું હતું સમાર જોસેફ, જેની આપણે વાત કરીએ, તે લખનૌની ટીમમાં આ વખતે છે. તે કેટલી મુશ્કેલી સાબિત કરી શકે છે? એ નવો પ્લેયર છે અને એ રાજસ્થાન માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે બોલરો ગમે તેટલા સારા હોય, બેટ્સમેનો નિર્દયી બની જતા હોય. તમે હમણાં કહ્યું કે મિચેલ સ્ટાર્ક યો વિશ્વનો ધુરંધર બોલર, અને જે રીતે એના બોલને ગઈકાલે મેદાનની બહાર ફેંકવામાં આવે છે, અકલ્પ્ય. એટલે આ બેઝિકલી ઇટ ઇઝ ધ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ. અને આ જો ખેલાડી એ યશસ્વી જયસ્વાલ અને એના પાર્ટનરના એની અંદર આવશે, ધારો કે બટલરના ઝપાટામાં, તો હું નથી માનતો કે તમને વિકેટો ધરી દેશે. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બેટલ. ટેસ્ટ મેચ અલગ વસ્તુ છે, બાકીની પરિસ્થિતિઓની અલગ વસ્તુ છે. અહીં આગળ તમારે જેટલી લાઈન અને લેન્થ તમારે મેળવવાની તમે એ કરો, પણ જો બેટર ખતરનાક હોય અને એ બેટર યશસ્વી જયસ્વાલ જેવો હોય તો તમારી વેલ્યુ ઓછી કરી નાખશે, એમાં કોઈ બેમત નથી. બેટ્સમેનો ઉપર જ આધારિત આ ગેમ છે. ગઈકાલે પણ આપણને એ જ જોવા મળ્યું છે, જે રીતે આંદ્રે રસેલે કર્યું, જે રીતે બાકીના ખેલાડીઓ જે રમત દાખવી છે, ક્લાસેન જે રીતે રમ્યો, ક્યાંક ને ક્યાંક બોલરોને ઉભા થવા દીધા નથી. એટલે આજે તમે જે કહો છો બોલર હેડ્સ ઓફ, સારો બોલર ચોક્કસ હશે, પણ અહીં સારા બોલર્સની એવરેજ બગાડવાનું સૌથી મોટું કારખાનું હોય તો એ છે આઈપીએલ. અહીંયા ભલભલાની એવરેજ ના છોતરા ઉડી જાય છે. એટલે આપણે જોવું રહ્યું કે આજે શું કરે છે અથવા તો કેવો પ્રભાવ એ પાડી શકે છે. અને બીજું, લોકોને તે છતાંય બોલર ઓરિએન્ટેડ ગેમ જોવી નહીં ગમે, એટલે ક્રેડિટ બોલર્સને નહીં મળે, એ પણ ચોક્કસ વાત છે. જોવા છે એ જ ખાસ વાત હશે ફેન્સની પણ. આજનો બીજો મુકાબલો ગુજરાત અને મુંબઈ, બંને નવા કેપ્ટન, બંને ટીમ માટે નવા કેપ્ટન. અત્યારે તો સૌથી યુવા કેપ્ટન શુભમન ગિલ, તેમના માટે પણ એક ખરી એવી પરીક્ષા રહેવાની છે શુભમન ગિલ માટે. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવાની છે. સૌથી પહેલાં તો ગુજરાત કઈ રીતે રણનીતિ સાથે આગળ વધશે, અને સાથે જ હાર્દિક પંડ્યા કે જે મુંબઈને લઈને, અને રોહિત શર્મા પણ તેમની સાથે તેજ ટીમમાં હશે, કઈ રીતની રણનીતિ રહેશે બંને ટીમોની? ગઈકાલે ડેફિનેટલી હું પ્રેસ કોન્ફરન્સમાં હતો અને ગિલ સાથે બહુ લાંબી ચર્ચા થઈ, કારણ કે ઘણો બધો સમય હતો અને બહુ સારી રીતે એને ચર્ચા કરી. એટલે મેં જ એમને પૂછ્યું હતું, ભાઈ તમે હવે તમારા માટે સારામાં સારું ગ્રાઉન્ડ તો આ છે, પણ અગેન નાવ યુ આર અ કેપ્ટન. તો એણે એમ કહ્યું કે પહેલી વસ્તુ છે કે ગુજરાતના લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. આ મેદાન ઉપર મારા સારા રન્સ પણ થયા છે, સારું ક્રિકેટ પણ રમેલું, અને મને એક્સેપ્ટ એક કેપ્ટન તરીકે કરશે, એમાં કોઈ એ નથી. બીજું કે કેપ્ટનશીપ ઉપર બેટિંગનો ભાર હતો, બેટિંગ ઉપર કેપ્ટનશીપનો ભાર, એવું થવાની શક્યતા. તો એણે કહ્યું કે ભાઈ જે મેચો રમાય છે એક રણનીતિ પ્રમાણે રમાય છે, એક સ્ટ્રેટેજી પ્રમાણે રમાય છે. મેચનું માળખું તૈયાર હોય છે, તમારે એ રીતે પરફોર્મ કરવાનું હોય છે. એટલે એવું નથી હું માનતો કે કેપ્ટનશીપ કોઈ ઉપર દબાણ ઊભું કરે. એક વસ્તુ ચોક્કસ છે, એણે કહ્યું કે અમારા જે બોલર્સ બેટર્સ જે છે એ જે પહેલાના જેવા જ છે, કોઈ એમાં ફેરફાર નથી, ન કોઈ એમના એટીટ્યુડમાં ફેર આવ્યો છે કે ના અમે આટલું ઓછું રમીને એક વખતની ચેમ્પિયન અને એક વખતની રનર્સઅપ ટીમ છીએ, અમારે આ જે અમારો સ્ટેટસ છે એ જાળવવાનું છે. પછી હાર્દિક પંડ્યા વિશે પૂછ્યું, તેણે કહ્યું કે કોઈ એક ખેલાડીના જવાથી અથવા કોઈ એક ખેલાડીને આવવાથી કોઈ મોટો ડિફરન્સ પડી જાય એવી કોઈ રીતે હું માનતો નથી. કારણ કે બની શકે કે જે નવો આવનાર ખેલાડી એના કરતા પણ સારું પ્રદર્શન કરે. બીજું કે જે એમના નામે રેકોર્ડ લખાયા છે કે ભાઈ હાર્દિક પંડ્યાના નામે કે આ બધાના નામે, તો એ તો કઈ રાઈટ વોશ આઉટ થવાના નથી, એ છે. પણ એવું માનવાનું કોઈ કારણ નથી કે નવો કેપ્ટન બને જીતી ના શકે. હાર્દિક પંડ્યા પહેલી વાર કેપ્ટન બન્યા, જીતીને બતાવ્યું હતું. બની શકે કે મારી ટીમ પણ જીતે. તો આ એક કોન્ફિડન્સ લેવલ જોવા મળ્યું હતું ગઈકાલે શુભમન ગિલનું. નાઉ તિલક વર્માને મોકલવામાં આવ્યા હતા મુંબઈની પ્રેસ કોન્ફરન્સમાં, એ પણ મેં એટેન્ડ કરી. તો એમાં ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યાને લઈને કોઈ વધારે પડતું હાઈપ હોય એવું ક્યાંય જોવા નથી મળ્યું. એમણે પણ એમ જ કીધું કે અમારી જે માળખું છે આખી મેચનું એ નક્કી જ હોય છે કે આ રીતે અમે મેચ રમીએ, આ એનું ઓપનિંગ આ રીતના કરવાનું. એટલે એવું કઈ નથી કે કોઈ એક જ માણસના આવવાથી કોઈ એ થઈ.
ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર તરીકે કોણ કેટલું વિસ્ફોટક છે તે ઓન ધેટ ડે ખબર પડે છે. એટલે એ વસ્તુ ચોક્કસ છે કે હાર્દિક પંડ્યા ઇઝ અ વેરી ગુડ પ્લેયર, પ્રૂવડ છે, એ બધી જ વાત બરાબર. પણ યસ, રોહિત શર્માની કેપ્ટનશીપમાં પણ એમ કે અમારી ટીમ 5 વાર જીતી છે, એટલે અમે કઈ એવું નથી કે અમે કઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. બટ યસ, અમારી ટીમ સ્ટ્રોંગ છે, વર્ષોથી હતી, 5 વાર જીત્યા છે, અને એ જ ખેલાડીઓ છે કે છે પેલા હાર્દિક અમારી ટીમમાંથી જ રમતા હતા, તો એ રીતે જોવા જાય તો ટીમ એની જ છે. અને એ વખતે પણ અમુક મેચો અમે હાર્યા હતા, તો એમાં કોઈ વધારે પડતો હાઈપ એમને લાગ્યો નથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ગુજરાત ટાઇટન્સની ટીમ છે, મારી દ્રષ્ટિએ હું એમ માનું છું કે ભાઈ દે હેવ ગોટ સ્ટીલ અપર હેન્ડ, અને એ અપર હેન્ડ એ શુભમન ગિલના ઓપનિંગથી શરૂ થશે. સૌથી મહત્વની વાત રહેશે કે કેવી રીતે શુભમન ગિલ અહીંયા રમે છે, એનું જે અહીંયા આગળ રન્સ બને છે એ યથાવત રહેશે, તો મુંબઈ શું કોઈ પણ ટીમ એમની સામે આપો તો એ ટીમ સામે પણ આ ગુજરાતની ટીમ જીતી શકશે. આ ટીમે ભલભલી ટીમોને હરાવી છે એ આપણે જોઈએ. અને એ વખતે ઓબ્વિયસલી તમે એમ કહો કે ભાઈ હાર્દિક પંડ્યા વોઝ કેપ્ટન, યસ, પણ આપણે જ્યાં સુધી હાર્દિક પંડ્યાને અપનાવ્યો નહોતો ત્યાં સુધી આપણે જાણતા નહોતા કે કેટલો ખતરનાક કેપ્ટન એ છે. આજે ગિલ કેપ્ટન તરીકે આવ્યો છે, વી ડોન્ટ નો હાઉ હી ઇઝ, એને પુરવાર કરવાની તક આપવાની છે. અને એટલા માટે હું એમ માનીશ કે ગુજરાતના ઉપર થોડુંક દબાણ રહેશે કે તે વોન્ટેડ ટુ વિન ધીસ ફર્સ્ટ મેચ. પહેલો ઘા રાણાનો, જો આ મેચ ગુજરાત ટાઇટન્સ જીતીને બતાવે છે તો ક્યાંક શુભમન ગિલનો સિક્કો પણ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગાજવા લાગશે. કોણ બાજી માર્યો છે? પ્રથમ મુકાબલો છે રાજસ્થાન નો પણ પ્રથમ છે લખનઉ, ગુજરાત અને મુંબઈ. કઈ બે ટીમ હશે કે આજે જીતથી ખાતું ખોલાવશે તે ચોક્કસથી ચર્ચા કરવાની છે, અને તેની ચર્ચા કરવા માટે આવતીકાલે આપણે ફરીથી પણ મળવાનું છે. અત્યારની જે ચર્ચામાં આપણી સાથે જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, IPL 2024ના આજે 2 મુકાબલા અને આવતીકાલે જે મુકાબલો છે તેની પણ આપણે ચર્ચા માટે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.